વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ, રસ્તા, પાણી, ગટરની સમસ્યા અંગે સ્થાનિકો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી, ઉભરાતી ગટરો, રોડ, રસ્તા અને રોગચાળાના પ્રશ્નોથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તાંદલજા વિસ્તારમાં આવેલ પત્રકાર 4 રસ્તાથી કોઠિયારપુરા સુધી ગટરની લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ ગટરની કામગીરી પૂર્ણ કરવા સાથે પત્રકાર 4 રસ્તાથી કિસ્મત ચોકડી સુધીનો માર્ગ છેલ્લા 20 વર્ષથી TP 23માં ફાઇનલ થઈ ગયો હોવા છતાં આજ દિન સુધી બનાવવામાં આવ્યો નથી। સાથે સ્થાનિક લોકોએ અનેક વખત સ્થાનિક નગરસેવકોને રજૂઆત કરવા છતાં તાંદલજાના અનેક વિસ્તારોમાં દૂષિત પાણી અને ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ ના આવતા આજે તાંદલજાના સ્થાનિક લોકો મ્યુનિસિપલ કમિશનર ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા। સાથે જ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો પહોંચતા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો। અસફાક મલિકની આગેવાનીમાં સ્થાનિક લોકો મ્યુનિસિપલ કમિશનરના પરિષદમાં બેસી ગયા હતા અને કમિશનરને મળવા ન જવા દેતા સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કમિશનરનો હુલિયો બોલાવ્યો હતો। કોર્પોરેશનમાં આ જે નાગરિકો જેમની હું સમસ્યાને આજે પ્રતિનિધિત્વ કરીને યા રિપ્રેઝન્ટ કરવા માટે આવ્યો છું, એ લોકોમાં એક જ અંકલે 11 થી 11 વખત અરજીઓ આપી છે આ પ્રશ્નો માટે, બરાબર। એ સિવાય આ મહિલાઓ જાતે 4 થી 5 વાર વોર્ડ કચેરીએ જઈને આવી છે રજૂઆતો કરવા, અને એ પણ ન્યૂઝમાં આવ્યું છે મહિલાઓ ગઈ હતી એનું પણ। અંદાજિત કેટલા આવેદન પત્રો આપ્યા છે? આ ખાલી આ મુદ્દા પૂરતા 15 આવેદન આપ્યા છે। આખા વિસ્તારની વાત કરું, સમગ્ર તાંદલજા વિસ્તારના રોડ, રસ્તા, પાણી, ગટર, પ્રાથમિક સુવિધાઓની વાત કરું તો મારી પાસે અત્યારે મેલની અંદર 10 અરજીઓ છે મારા પર્સનલ નામની। વિસ્તારના નાગરિકોને લઈને આવેલી મારી પાસે 1000 અરજીઓ છે। તેમ છતાં કામ કેમ નથી? હવે એ કામ નથી થતું એ જ પૂછવા આવ્યા છે ભાઈ। અમે તો અહીંયા અમારા હાથમાં કામ હોત તો અમે આમની પાસે આવીને ભીખ માંગવાનો ધંધો ના કરતા। આ અમારો હક છે, અમે અમારો હક માંગવા આવ્યા છે, ભીખ માંગવા નથી આવ્યા। એટલે અહીંયા આગળ આવીને અમારી રજૂઆત એક જ છે કે અમારા વિસ્તારના જે પણ પ્રશ્નો છે એનું સંપૂર્ણપણે સમાધાન વહેલામાં વહેલી તકે કરવામાં આવે। ભાઈ આજે છે ને, કેમ છતાં બી જો નહીં આવે સમાધાન તો શું કરશો? આગામી દિવસોની અંદર મેં આજે આવેદનમાં લખ્યું છે। સૌથી પહેલી વાત કહી દઉં, આંદોલન આજે છે એનાથી જલદ થશે। આ અધિકારીઓની કેબિનને તાળા મારવાના હશે તો તાળા મારીશું, આ અધિકારીઓના મોડા કાળા કરવાના હશે તો મોડા કાળા કરીશ, આ અધિકારીઓને બંગડીઓ પહેરાવવાની હશે તો બંગડીઓ પહેરાવીશ, આ અધિકારીઓને ગંદુ પાણી પીવડાવવાનું હશે તો ગંદુ પાણી પીવડાવીશ। અને એ પછી પણ નહીં માને ને, મેં લખ્યું જ છે આજે નામદાર હાઈકોર્ટની અંદર હું PIL દાખલ કરીશ અને આ બધા પ્રશ્નો માટે એમની પાસે જવાબ માંગીશ। એટલે આજે હું 2 હાથ જોડીને અહીંયા વિનંતી કરવા આવ્યો છું, મારી વિનંતીને સમજજો અને અમારા વિસ્તારના કામો કરજો। નહીં કરો તો પરિણામ વેઠવાની તમારી જવાબદારી છે। એ પરિણામો માટે જે કઈ પરિણામો આવે એના માટે જવાબદારી અધિકારી જાતે જ હશે। આજે આ મુનસીવુડાના લોકો છે, એ મુનસીવુડાની અંદર છેલ્લા 25 દિવસથી માણસ ધક્કા ખાય, ગટરનો પ્રશ્ન છે, ગંદા પાણીનો પ્રશ્ન છે, બૂમો પાડે, કેવા જાય, લેડીઝ કેવા જાય, કોઈ આવતું નથી, કોઈ પ્રશ્નોનું સમાધાન નથી કરતા। જો આ રીતનું ચાલ્યું ને તો એ હવે અમે બરદાસ્ત નહીં કરીએ। અમારી સબરની પરીક્ષા ના લો, અમારા ધીરજની પરીક્ષા ના લો, અમારા ધીરજની પરીક્ષા ખૂબ જ આકરી હશે એટલું કહી દઉં છું આજે। આગામી દિવસોમાં આજે હમણાં રજૂઆત કરવા આવ્યા છે, રજૂઆત સાંભળીને અમારી માંગ છે કે આજે સાંભળી લે અને રજૂઆત સાંભળીને એ લોકો પ્રશ્નનું સમાધાન કરે। જો નહીં કરવામાં આવે તો પછી એ જલદ આંદોલન થશે।